તો આપ જુઓ અમદાવાદમાં વરસાદનો આંકડો સામે આવ્યો છે। સરેરાશ 10 ઇંચ વરસાદ અમદાવાદમાં અત્યાર સુધી થઈ ચૂક્યો છે। જ્યાં સવારથી શરૂ થયેલો વરસાદ સરેરાશ 10 ઇંચ પર પહોંચ્યો છે। અમદાવાદમાં બોડકદેવમાં 8 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે। સાયન્સ સિટીમાં 7, ગોતામાં 6 ઇંચ વરસાદ, ચાંદલોડિયા વિસ્તારમાં 5 ઇંચ વરસાદ, થલતેજમાં પણ 7.5 ઇંચ વરસાદ, મેમનગરમાં 7 ઇંચ વરસાદ પડ્યો છે, જ્યારે સરખેજમાં 9 ઇંચ વરસાદ થઈ ચૂક્યો છે। જોધપુરમાં 9 ઇંચ વરસાદ ખાબક્યો, બોપલમાં 10 ઇંચ વરસાદ અત્યાર સુધી થઈ ચૂક્યો છે। એટલા માટે જ આ પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ છે। આપ જુઓ મક્તમપુરામાં પણ 8 ઇંચ વરસાદ થઈ ચૂક્યો છે। અનેક વિસ્તાર હાલ અમદાવાદના જળબંબાકાર। વધુ માહિતી સાથે સંવાદદાતા ગૌરવ ફોન લાઈન પર। ગૌરવ, અમદાવાદની હાલત, આખું અમદાવાદ જાણે પાણીમાં ડૂબ્યું હોય તે પ્રકારની પરિસ્થિતિ, આંકડો સામે આવ્યો છે। ક્યાં કેટલો વરસાદ નોંધાયો છે ગૌરવ? જી વાત કરીએ તો આજે વહેલી સવારથી જ અમદાવાદની મેઘરાજાએ છે અને સવારે 6 થી સાંજના 5 એટલે કે 11 કલાકની વાત કરીએ તો અમદાવાદ શહેરમાં સરેરાશ 10 ઇંચ જેટલો વરસાદ જોવા મળ્યો છે। સૌથી વધારે વરસાદ અમદાવાદ શહેરનો જે નવો વિકસિત વિસ્તાર કહેવાય બોપલ ત્યાં પડે છે, જેના કારણે સમગ્ર બોપલ વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો છે। કેટલાક રોડ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થતા ઓરડાએ એ રસ્તાનો ઉપયોગ ના કરવાની સત્તાવાર સૂચના આપી છે। અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં પડેલા વરસાદની વાત કરીએ તો બોપલમાં 10 ઇંચ, જોધપુરમાં 9 ઇંચ, મેમનગરમાં 7 ઇંચ, સરખેજમાં 9 ઇંચ, ચાંદોડિયામાં 5, થલતેજમાં 7.5, સાયન્સ સિટીમાં 7, ગોતામાં 6 અને બોડકદેવમાં 8 ઇંચ વરસાદ પડ્યો છે। એટલે કહી શકાય કે અમદાવાદ, પશ્ચિમ અમદાવાદનો એક પણ એવો વિસ્તાર નથી કે જ્યાં 6 ઇંચ કરતા ઓછો વરસાદ પડ્યો હોય। અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે પ્રી મોન્સૂન પ્લાન બનાવવામાં આવે છે। સદભાગ્યે અને દુર્ભાગ્યપણે આ વખતે ચોમાસું લેટ હતું, અલનીનોની અસર જોવા મળી હતી, એટલે જૂન મહિનામાં વરસાદ ના પડ્યો। જુલાઈ મહિનાના છેક 22-23 તારીખે વરસાદ પડ્યો, એટલે આટલો લાંબો સમય અમદાવાદ મહાનગરપાલિકાને પ્રી મોન્સૂન પ્લાન માટે મળ્યો, પરંતુ પ્લાનનો એક પણ અંશ કામ કરતો હોય તેવું લાગ્યું નહીં। વહેલી સવારથી જે લોકો ઓફિસ જવા માટે નીકળ્યા હતા તે રસ્તામાં ફસાઈ ગયા હતા। અત્યારે સ્થિતિ એ છે કે જે લોકો ઓફિસથી પોતાના ઘરે જવા નીકળ્યા છે તે પણ રસ્તામાં ફસાઈ ગયા છે। ઠેર ઠેર રસ્તાઓ પર એટલું પાણી ભરાઈ ગયું છે કે લાંબો ટ્રાફિક, લાંબો એટલે 500-700 મીટર નહીં, 3-3, 4-4 કિલોમીટર લાંબો ટ્રાફિક જોવા મળ્યો। જે લોકો ટ્રાફિકમાં ફસાયેલા હતા 3-3, 4-4 કલાક સુધી ગાડી એક જગ્યાએ સ્ટક થઈ ગયેલી જોવા મળી। ઘણી જગ્યાએ ગાડીઓએ જળ સમાધિ લીધી હતી। એટલે કહી શકાય કે મહાનગરપાલિકા દ્વારા દાવા કરવામાં આવે છે કે અમે પ્રી મોન્સૂન પ્લાન તૈયાર કર્યો છે, પણ પ્લાન ક્યાંય દેખાતો નથી। મહાનગરપાલિકા દ્વારા 1 કલાકમાં 1 ઇંચ વરસાદ પડે તો એ પાણીનો નિકાલ થાય તેવી વ્યવસ્થા કરાઈ છે, પરંતુ વરસાદ અમદાવાદ મહાનગરપાલિકાની સ્થિતિ જોઈને પડતો નથી। વરસાદ વાતાવરણને અનુકૂળ પડતો હોય છે અને આજે જે વરસાદે અમદાવાદને ગમરોળ્યું છે તેને અમદાવાદ મહાનગરપાલિકાની સંપૂર્ણ ભૂલ ખોલી નાખી છે। બિલકુલ, આભાર પૂરી માહિતી માટે। તો આપ જુઓ, હવે આંકડો સામે આવ્યો છે જ્યાં સરેરાશ વરસાદ ખૂબ જ વધારે અને તેના કારણે, અને હવે નારણપુરા આઈસી વિસ્તારના દ્રશ્યો પણ આપને બતાવી દઈએ। બીઆરટીએસ બસ માટેનું કોરિડોર, ખાસ આ રસ્તા પર કેવી રીતે એઈસી રોડ પરના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જ્યાં બ્રિજની આસપાસના જે રોડ રસ્તા છે તે પાણીમાં